નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માઇગ્રેનની સમસ્યા થાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ, એની અંદર કઈ રીતના રાહત મેળવી શકીએ, એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. અને આજના વિડીયોની અંદર આપણે એ જ ઘરગથ્થુ ઇલાજ દ્વારા માઇગ્રેનની સમસ્યામાંથી ખૂબ સારું રિઝલ્ટ અને આરામનું આપણે રિલેક્સનો અનુભવ આપણે મેળવી શકીએ. તો અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચોક્કસપણે તમને આ ચેનલ દ્વારા આયુર્વેદિક ઔષધિ, જંગલી જડીબુટ્ટી વિશે માહિતી સંપૂર્ણ મળતી રહેશે. તો ચાલો હવે શરૂઆત કરીએ કે માઇગ્રેનની સમસ્યા થવાના કારણો કયા હોઈ શકે. જો કે એની અંદર તો નાના વ્યક્તિને પણ થાય, બાળકોને પણ થઈ શકે, મોટીના વ્યક્તિને પણ આ માઇગ્રેનની સમસ્યા થઈ શકે. તો એની સાથે ઘણા એવા કારણો છે મિત્રો. શરીરની અંદર આપણે ઘણી વખત વિટામિન, પ્રોટીનની ઉણપ થતી હોય, શરીરની અંદર કોઈક ને કોઈક અંશે ઘટ હોય તો પણ આ માઇગ્રેનની સમસ્યા આપણને થઈ શકે. અથવા તો આપણે એવા ઘોંઘાટભર્યા વાતાવરણની અંદર કામકાજ આપણે 24 કલાક અથવા 12 કલાક જો આપણે કામ કરવાનું થાય તો પણ આપણે ધીરે ધીરે કરીને અમુક વર્ષો પછી એ માઇગ્રેનની સમસ્યા આપણે ભોગવવી પડી શકે. તો એના માટે ઘણી એવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ છે, ઘણી એવી ગોળીઓ પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ અને આયુર્વેદિક ઇલાજ દ્વારા આધાશીશીની સમસ્યામાંથી આપણે છુટકારો કઈ રીતના મેળવી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવશું. અને મિત્રો, ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો એની અંદર સૌથી પહેલાં તો આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો નાકની અંદર દવા નાખવી એ નશ્યત ગણી શકાય, બરાબર છે. તો ઘણી એવી તકલીફો હોય તો આપણે નાકની અંદર આપણે એ ઔષધિના રસ અથવા ટીપા પણ આપણે નાખીએ છીએ જેથી કરીને આપણે રાહત મળી શકે. તો માઇગ્રેનની સમસ્યા થાય તો એની અંદર આપણે કઈ રીતના એનો ઇલાજ કરી શકીએ ઘરગથ્થુ અને ખૂબ અસરકારક ઇલાજ દ્વારા. તો એની અંદર તમારે શુદ્ધ ઘી લેવાનું. તમે ગાયનું ઘી અથવા ભેંસનું ઘી પણ તમે લઈ શકો. તો બને ત્યાં સુધી શુદ્ધ ગાયનું ઘી તમે લઈ લો. એની અંદર તમારે માની લો કે તમે 2 ચમચી ઘી લીધું, એની અંદર તમારે અડધી ચમચી જેટલું સાકરનો ભૂકો નાખવાનો અને એને હલકા તાપે એને ગરમ કરો. જ્યાં સુધી સાકર ઓગળી જાય, ઘીની અંદર કમ્પ્લીટ ભળી જાય ત્યાં સુધી એને ધીમા તાપે ઉકાળો. ત્યારબાદ એને ઠંડુ પડવા દો. કમ્પ્લીટ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે જે તરફ તમને ડાબી તરફ અથવા જમણી તરફ માઇગ્રેનની સમસ્યા થતી હોય એ તરફ, અથવા તો તમે બંને તરફ તમે જમણી સાઈડ અને ડાબી સાઈડે પણ નાકની અંદર તમે 1-2 ટીપા તમે નાખી શકો. એટલે તમને માઇગ્રેનની જે સમસ્યા થાય છે મિત્રો, એની અંદર એટલું જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે. 1 થી 2 દિવસની અંદર તમને 100% પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થઈ જશે. પણ બને ત્યાં સુધી ખાસ મિત્રો યાદ રાખજો કે શુદ્ધ ઘી હોવું જોઈએ. બનાવટી ઘી બિલકુલ પણ એ ઉપયોગ ના કરતા શુદ્ધ ગાયનું ઘી હોવું જોઈએ, તો જ તમને એની અંદર રાહત તમને મળી શકશે. તો આ એક 100% અને અસરકારક ઇલાજ છે આધાશીશીની સમસ્યામાંથી આપણે છુટકારો મેળવવા માટે. તો તમે ચોક્કસપણે અથવા તો તમને અત્યારે હાલના સમયની અંદર પણ આધાશીશીની સમસ્યાથી પરેશાન હો તો પણ તમે એની સાથે તમે ગોળીઓ લેવાનું ચાલુ હો છતાં પણ તમે એનો પ્રયોગ કરી શકો અને તમને 100% ગોળીઓ કરતાં તમને 6 ગણું તમને એની અંદર રાહત તમને મળી શકશે. તો આ માહિતી તમને કેવી લાગી? અને કદાચ તમારા મિત્ર વર્તુળની અંદર કોઈકને આ માઇગ્રેનની સમસ્યા હોય તો ચોક્કસપણે આ વિડીયો શેર કરજો જેથી કરીને આપણે કોઈ ખોટા ખર્ચ વગર માઇગ્રેનની સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીશું. તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસ જણાવજો. અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.